નમસ્કાર. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખબર છે ઘણા નાયકો થયા, પણ અમુક નામ એવા છે ને જે સાંભળતા જ રૂંવાડા ઊભા થઈ જાય. એમાંથી જ એક નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ. એમની ગાથા એટલે હિંમત, બલિદાન અને એકદમ અડગ નિશ્ચયની કહાણી. તો ચાલો આજે એમને જ જરા નજીકથી સમજીએ. તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ. આ વાક્ય કોણ નથી જાણતું, બરાબર? પણ વિચાર કરો, આ ખાલી શબ્દો નહોતા. આ એક એવા લીડરનો દ્રઢ સંકલ્પ હતો જે કહેતા હતા કે દેશની આઝાદી માટે હું કંઈ પણ કરીશ. આ એક જ વાક્યમાં એમની આખી વિચારધારા, એમની દેશભક્તિનો સાર આવી જાય છે. તો આપણે અહીંયા એમની ખાલી બાયોગ્રાફી નથી જોવાના. ના, આપણે એ સમજવાની કોશિશ કરીશું કે દેશ માટેનો એવો તે કેવો પ્રેમ હતો જેણે એક વ્યક્તિને આઝાદી માટે એક બિલકુલ અલગ, કદાચ થોડો વિવાદાસ્પદ પણ એકદમ મક્કમ રસ્તો પસંદ કરવા માટે મજબૂર કર્યો. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે સુભાષચંદ્ર બોઝ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. એ એકદમ બ્રિલિયન્ટ માઇન્ડ હતા. એટલા હોશિયાર કે બ્રિટિશ રાજમાં સૌથી ઊંચામાં ઊંચા પદ પર પહોંચી શકતા હતા. એમ સમજો કે એક શાનદાર કરિયર એમની રાહ જોઈ રહ્યું હતું. પણ ના, એમણે એ રસ્તો પસંદ જ ના કર્યો. તો સવાલ એ થાય કે એવું તો શું થયું? ચાલો એમના શરૂઆતના જીવનમાં જઈએ અને એ પળોને જોઈએ જેણે એક તેજસ્વી વિદ્યાર્થીને એક સમર્પિત ક્રાંતિકારીમાં ફેરવી નાખ્યો. જુઓ, એમના જીવનમાં જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો ને એ બહુ જ જલ્દી આવી ગયો. ઓડિશાના કટકમાં એમનો જન્મ થયો, પછી સ્ટડીઝ માટે ઇંગ્લેન્ડ ગયા, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. 1920માં તો એમણે એ જમાનાની સૌથી અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પણ પાસ કરી લીધી. એટલે કે બધું સેટ હતું. પણ અહીંયા જ આવે છે કહાનીમાં ટ્વિસ્ટ. બરાબર એક જ વર્ષ પછી 1921માં એમણે એ નોકરીમાંથી રાજીનામું આપી દીધું. કારણ એકદમ સાફ હતું, જે લોકો દેશ પર રાજ કરે છે, હું એમની સેવા ના કરી શકું. આ કોઈ નાનો સૂનો નિર્ણય નહોતો, આ તો એક ખુલ્લો બળવો હતો. તો ICS છોડીને ભારત પાછા આવ્યા પછી એમણે શું કર્યું? સીધા જ આઝાદીની લડાઈમાં ઝંપલાવ્યું, કોંગ્રેસમાં જોડાયા અને ત્યાં એમનો ગ્રાફ બહુ ઝડપથી ઉપર ગયો. પણ અહીંયા જ એમના અને મુખ્ય ધારાની વિચારસરણી વચ્ચે મતભેદો શરૂ થયા. આ કહાણી છે બે મહાન દેશભક્તોની, જેમની મંઝિલ એક હતી પણ રસ્તા અલગ અલગ. એમની જે લીડરશિપ ક્વોલિટી હતી અને જે ટેલેન્ટ હતું ને, એના કારણે કોંગ્રેસમાં એમનું કદ બહુ જ ઝડપથી વધ્યું. એ ખાલી એક સામાન્ય કાર્યકર્તા બનીને ન રહ્યા. એકવાર નહીં પણ બે વાર એ કોંગ્રેસના પ્રેસિડેન્ટ બન્યા. આ જ બતાવે છે કે એમનો પ્રભાવ કેટલો વધી રહ્યો હતો. અને અહીંયા જ આ મતભેદ એકદમ સ્પષ્ટ થઈને સામે આવે છે. જુઓ, એક તરફ હતા મહાત્મા ગાંધી. એમનો રસ્તો હતો અહિંસક સત્યાગ્રહનો, ધીરજથી આઝાદી મેળવવાનો. અને બીજી તરફ સુભાષચંદ્ર બોઝ. એમનું કહેવું હતું, ના, હવે નહીં, અમને જોઈએ સંપૂર્ણ સ્વરાજ, મતલબ કે તાત્કાલિક અને પૂરેપૂરી આઝાદી. અને એના માટે જે કરવું પડે એ કરવા તૈયાર હતા. બસ આ જ વિચારના ફાટાએ એમના રસ્તા જુદા કરી દીધા. તો કોંગ્રેસ સાથેના મતભેદો પછી એમણે પાર્ટી છોડી દીધી. અને પછી બોઝે જે રસ્તો લીધો એણે તો ઇતિહાસ રચી દીધો. હવે શરૂ થાય છે એમના જીવનનો સૌથી રોમાંચક અને કહી શકાય કે નાટકીય અધ્યાય. એક એવું સાહસ જેમાં ઘરથી ભાગીને વિદેશની ધરતી પર પોતાની સેના ઊભી કરવાની હતી. જરા વિચાર તો કરો એમના મક્કમ ઇરાદાનો. કલકત્તામાં એમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. ત્યાંથી બ્રિટિશરોની આંખમાં ધૂળ નાખીને ભાગી છૂટ્યા. ત્યાંથી ક્યાં? જર્મની. શું કરવા? મદદ શોધવા. આખા એશિયા અને યુરોપનો પ્રવાસ કર્યો. અને પછી તો હદ જ થઈ ગઈ. એશિયા પાછા આવવા માટે 90 દિવસ સુધી એક સબમરીનમાં જોખમી મુસાફરી કરી. અને ફાઇનલી સિંગાપોર પહોંચીને એમણે આઝાદ હિન્દ ફૌજની કમાન પોતાના હાથમાં લીધી. સાચે જ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ લાગે નહીં? અને કોઈ નાની સૂની સેના નહોતી હો. લગભગ 60,000 સૈનિકો આઝાદ હિન્દ ફૌજમાં જોડાયા હતા. આ આંકડો જ બતાવે છે કે એમની પાછળ કેવું જબરદસ્ત સમર્થન હતું. અને એમાંય સૌથી ખાસ વાત, એમાં એક મહિલાઓની પણ રેજિમેન્ટ હતી, રાણી ઝાંસી રેજિમેન્ટ. વિચાર કરો, એ જમાનામાં આ કેટલું ક્રાંતિકારી પગલું હશે. આ બતાવે છે કે એમનો અવાજ લોકોના દિલ સુધી પહોંચતો હતો. આ આખી સેનાનો મકસદ, એમનો ગોલ એકદમ ક્લિયર હતો. અને એ એમના નારામાં ગૂંજતો હતો, ચલો દિલ્હી. આ ખાલી એક સ્લોગન નહોતો, આ તો ભારતને આઝાદ કરાવવા માટેની એક લશ્કરી કૂચનો શંખનાદ હતો. સપનું એક જ હતું, દિલ્હીના લાલ કિલ્લા પર ભારતનો તિરંગો લહેરાવવો. આઝાદ હિન્દ ફૌજ ખૂબ બહાદુરીથી લડી, એમાં કોઈ શંકા નથી. પણ દિલ્હીનું સપનું અધૂરું રહી ગયું. તો હવે આપણે વાત કરીશું એમના વારસાની અને એ રહસ્યની જે એમના અંત સાથે જોડાયેલું છે.
એક એવી વાત જેનો પ્રભાવ તો આજે પણ છે, પણ ક્યાંક ને ક્યાંક એ કહાણી આજે પણ અધૂરી લાગે છે. એમનો જે વારસો છે ને એ થોડો જટિલ છે. એક તરફ એક રાષ્ટ્રીય હીરો છે, અતૂટ દેશભક્તિનું જીવતું જાગતું પ્રતીક. પણ હા, એ પણ સાચું છે કે બીજા વિશ્વયુદ્ધમાં એમણે જે એક્સિસ પાવર સાથે હાથ મિલાવ્યા એ વાત પર આજે પણ ડિબેટ થાય છે. પણ એક વાત તો પાક્કી છે, એમણે આખા દેશમાં એક સક્રિય વિરોધની, લડી લેવાની ભાવના જગાવી. એમણે આપેલો નારો જય હિન્દ આજે આપણું રાષ્ટ્રીય અભિવાદન છે, અને એમણે લાખો કરોડો ભારતીયોને આઝાદી માટે લડવાની પ્રેરણા આપી. અને આ બધી ચર્ચાની વચ્ચે એક સવાલ આજે પણ હવામાં ગુંજે છે. એ સવાલ જે લાખો લોકોના મનમાં છે, નેતાજીનું ખરેખર શું થયું હતું? હા, 1945માં એક પ્લેન ક્રેશમાં એમના મૃત્યુના સમાચાર આવ્યા હતા. પણ એ ઘટના એટલી રહસ્યમયી છે કે એના પરથી આજ સુધી પડદો ઉઠ્યો જ નથી. તો છેવટે આપણે સુભાષચંદ્ર બોઝને કઈ રીતે યાદ કરીએ? એક વિવાદાસ્પદ રણનીતિકાર તરીકે, કે પછી એક એવા દેશભક્ત તરીકે જેમની કોઈ સરખામણી જ ન થઈ શકે? કદાચ એ બંને હતા, પણ એક વાત એકદમ સાચી છે, એમનો વારસો આજે પણ ભારતની કહાણીનો એક મહત્વનો હિસ્સો છે. એમની આખી જિંદગી આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આઝાદીની અસલી કિંમત શું હોય છે અને એને મેળવવા માટે કયો રસ્તો સાચો અને કયો ખોટો.